નમસ્તે મિત્રો, પાછલા એક અઠવાડિયાથી હિસાબપુરની લોકપ્રિય કરિયાણાની દુકાન બંધ છે, કારણ કે લક્ષ્મીએ તેને સમારકામ કરવાનો નિર્ણય કરી લીધો છે. દીદી, દુકાન હજુ કેટલા દિવસ બંધ રહેશે? કમલા, બસ ટાઇલ્સ લગાવવાનું કામ બાકી છે. આના જેવી હજુ કેટલી ટાઇલ્સ ખરીદવી પડશે એનો હિસાબ કરી રહી હતી. લાવો, હું મદદ કરી દઉં. અરે, આ શું કરી રહી છે? દીદી, આ જ ટાઇલ્સને વારંવાર ઉપાડીને આખા ફ્લોર પર લગાવીને ગણીશ, તો જ ખબર પડશે ને કે કેટલી ટાઇલ્સ ખરીદવી પડશે. અરે પાગલ, આટલી મહેનત કરવાની જરૂર નથી. પહેલાં મને એ કહે કે આ ટાઇલ્સ કયા આકારની છે? દીદી, આની ચારે બાજુઓની લંબાઈ સરખી છે, એટલે આ ચોરસ છે. અને ટાઇલ્સની એક બાજુની લંબાઈ 1 મીટર છે. હવે આલે માપપટ્ટી અને આના વડે ફ્લોરની લંબાઈ અને પહોળાઈ પણ માપ. બરાબર. લંબાઈ 5 મીટર છે અને પહોળાઈ 4 મીટર છે. કારણ કે આપણી ટાઇલ્સ 1 મીટર ગુણ્યા 1 મીટરના માપની છે, એટલે આપણે લંબાઈમાં કુલ 5 ટાઇલ્સ અને પહોળાઈમાં કુલ 4 ટાઇલ્સ લગાવી શકીએ. એટલે આ ફ્લોરને સંપૂર્ણ રીતે ઢાંકવા માટે ટાઇલ્સની 5 લાઇન લાગશે અને દરેક લાઇનમાં 4 ટાઇલ્સ લાગશે. 5 ગુણ્યા 4 એટલે કુલ 20 ટાઇલ્સ. આ ટાઇલ્સ આપણને આ ફ્લોરનું ક્ષેત્રફળ બતાવે છે. કયું ફળ? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કોઈ પણ વસ્તુ કેટલી જગ્યા રોકે છે તેનું માપ. જેમ કે આ ફ્લોર 20 ટાઇલ્સ જેટલી જગ્યા રોકે છે અને દરેક ટાઇલ્સ 1 મીટર ગુણ્યા 1 મીટરની છે, એટલે આ ફ્લોરનું ક્ષેત્રફળ થયું 20 ચોરસ મીટર. બરાબર. આમ તો આ ફ્લોરનું ક્ષેત્રફળ તો હું આ પુસ્તકથી પણ કાઢી શકું છું. ક્ષેત્રફળ માપવા માટે હંમેશા ચોરસ આકારની વસ્તુનો જ ઉપયોગ કરવામાં આવે છે, જેનું માપ 1 એકમ ગુણ્યા 1 એકમ છે. આ એકમ મીટર, ફૂટ, ઇંચ, સેન્ટીમીટર એમાંથી કંઈ પણ હોઈ શકે છે. એટલે જ ક્ષેત્રફળ હંમેશા ચોરસ એકમમાં માપવામાં આવે છે, જેમ કે ચોરસ મીટર, ચોરસ ઇંચ, ચોરસ સેન્ટીમીટર વગેરે. એટલામાં રામચરણ રસ્તેથી પસાર થતા લક્ષ્મીની દુકાનના જૂના બોર્ડ પર ટોણો મારે છે. એ રામચરણ બાબુ, આજે તમે પહેલી વાર સારી વાત કરી. ચાલ કમલા, આ બોર્ડને પણ ચમકાવી દઈએ. અરે વાહ દીદી, શું કરવાનો ઈરાદો છે? હું બોર્ડને પેઇન્ટ કરાવીને તેની કિનારી પર થોડી લાઇટ્સ લગાવવાનું વિચારી રહી છું. લાઇટ્સ લગાવવા માટે બોર્ડની પરિમિતિ માપવી પડશે. તું પૂછે તે પહેલા હું જ કહી દઉં કે પરિમિતિ એટલે કોઈ પણ આકૃતિની કિનારીની લંબાઈ. હવે તું વિચારીને કહે કે આ બોર્ડની પરિમિતિ કેવી રીતે કાઢીશ? દીદી, હું તો ચારે બાજુની લંબાઈ માપીને સરવાળો કરી દઈશ. શાબાશ કમલા. એક બીજી રીત પણ છે. કારણ કે આ બોર્ડ લંબચોરસ છે, તો તું લંબાઈ અને પહોળાઈ બંનેની 2 વાર ઉમેરશે. એના કરતાં લંબાઈ અને પહોળાઈને ઉમેરીને 2 થી ગુણી દે. એટલે લંબચોરસની પરિમિતિ થઈ લંબાઈ અને પહોળાઈના સરવાળાનું 2 ગણું. એટલે 2 450 સેન્ટીમીટર વત્તા 45 સેન્ટીમીટર બરાબર 990 સેન્ટીમીટર. એટલે કુલ 990 સેન્ટીમીટરની લાઇટ લગાવવી પડશે. સમજી? અરે બિલકુલ સમજાઈ ગયું દીદી. તમારી સાથે રહી રહીને તો ગણિત મારા ડાબા હાથનો ખેલ બની ગયું છે. જોયું ને કમલા, તે ગણિત સાથે દોસ્તી કરી લીધી તો તારું જીવન સરળ બની ગયું.